અસમના હેલાકાંડીમાં અંકેલંકા અને તસલા તટબંધ તૂટતા 30 થી વધુ ગામો પૂરથી પ્રભાવિત થયા। હેલાકાંડી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે કટાખલ અને ધલેશ્વરી નદીઓમાં પાણીનું સ્તર જોખમની નિશાનીથી ઉપર પહોંચી ગયું છે। આ કારણે અંકેલંકા અને તસલા તટબંધો તૂટી ગયા છે, જેના પરિણામે કાલાછારા અને આસપાસના વિસ્તારોમાં ભારે પૂર આવ્યું છે। આ પૂરથી 30 થી વધુ ગામોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને હજાર લોકો ઘરો છોડીને સલામત સ્થળોએ જવા મજબૂર બન્યા છે। નિમાઈ ચંદપુર વિસ્તારમાં તચાલા તટબંધ પર પણ તૂટી પડવાનો ખતરો ઊભો થયો છે, જે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો કરી રહ્યો છે। પૂરના કારણે અનેક ગામોમાં માર્ગો અને પુલો તૂટી ગયા છે, જેના કારણે પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તેઓએ અગાઉથી તટબંધોની જર્જરિત સ્થિતિ અંગે સત્તાવાળાઓને ચેતવણી આપી હતી, પરંતુ યોગ્ય પગલાં ન લેવાતા હાલની પરિસ્થિતિ ઊભી થઈ છે। હેલાકાંડી જિલ્લામાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે। જિલ્લા પ્રશાસન અને અન્ય સંબંધિત વિભાગો દ્વારા રાહત શિબિરો સ્થાપિત કરવામાં આવે છે અને લોકોને ખાદ્ય સામગ્રી, પીવાનું પાણી અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે। તટબંધોની મરામત અને પુનઃસ્થાપન માટે પણ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિથી બચી શકાય। સ્થાનિક લોકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા સરકારને તટબંધોની મજબૂતાઈ અને પૂર નિયંત્રણ માટે લાંબા ગાળાના પગલાં લેવા માટે આહવાન કરવામાં આવી રહ્યા છે। હેલાકાંડી અને આસપાસના વિસ્તારોમાં પૂરની પુનરાવૃત્તિ અટકાવવા માટે તટબંધોની યોગ્ય જાળવણી અને મજબૂતાઈ જરૂરી છે। સરકાર અને સંબંધિત તંત્રોએ આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરીને યોગ્ય પગલાં લેવાની જરૂર છે।